મિત્રો તો જ્ઞાન સાધના સ્કોલરશિપ 2026ની ફાઇનલ આન્સર કી આવી ગઈ છે અને હવે તમારું રિઝલ્ટ ક્યારે આવશે તેમજ ફાઇનલ આન્સર કીમાં તમારે ઘણા જે છે તે ગુણ વધારાના મળવાપાત્ર છે. તો તે કેટલા ગુણ મળશે વધારાના તે પણ તમને હું જાણ કરી દઈશ. તો સૌપ્રથમ ફાઇનલ આન્સર કી ડાઉનલોડ કરવા માટે acbexam.orgની વેબસાઇટ પર આવી જવાનું છે. અહીંથી તમે જોઈ શકો છો કે જ્ઞાન સાધના સ્કોલરશિપ 2026 એ સિરીઝ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમની ફાઇનલ આન્સર કી તેમાં તમે ક્લિક કરશો એટલે તમને જે છે તે ફાઇનલ આન્સર કી તમારી ડાઉનલોડ થશે અને તેમાં તમે જોઈ શકો છો કે તમારા જે છે તે વધારાના ઘણા ગુણ મળવાપાત્ર છે. તો અહીં તમે જોઈ શકો છો કે જે 4 નંબરનો પ્રશ્ન છે તેમાં બી અને ડી બંને ઓપ્શન છે તે સાચા રાખેલા છે. ત્યારબાદ તમે જોઈ શકો છો કે જે 11મો પ્રશ્ન છે, 42મો પ્રશ્ન છે અને 94મો પ્રશ્ન છે તેના 3 ગુણ છે તે તમને વધારાના મળવાપાત્ર છે એટલે કે તે ગ્રેસ માર્ક મળશે. તેમજ જે 95મો પ્રશ્ન છે તેમાં એ બી અને સી ત્રણેય ઓપ્શન સાચા રાખવામાં આવ્યા છે. તેવી જ રીતે 119મા પ્રશ્નમાં પણ બી અને ડી બંને ઓપ્શન સાચા રાખવામાં આવ્યા છે. તો આવી રીતે તમે અહીં જોઈ શકો છો કે ટોટલ તમને 3 માર્ક વધારાના મળવાપાત્ર છે તેમજ 3 માર્કમાં જે છે તે તમને જે બંને ઓપ્શનમાંથી કોઈ પણ એક સિલેક્ટ કર્યો હશે તો તે તમને સાચું જણાવવામાં આવશે. હવે વાત કરું તો કે તમારું રિઝલ્ટ છે તે ક્યારે આવશે તો કે રિઝલ્ટ છે તે તમારા આગલા મહિનામાં એટલે કે મે મહિનામાં તમારું રિઝલ્ટ છે તે આવી જશે. રિઝલ્ટ આવ્યા બાદ તમારું જે છે તે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બહાર પડતું હોય છે અને ત્યારબાદ તમારે રજિસ્ટ્રેશન કરવાનું હોય છે. તો તે તમામ જ્યારે પણ આવશે ત્યારે હું વિડીયોના માધ્યમથી તમને જણાવી દઈશ. તો ત્યાં સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરજો અને એક વસ્તુ ખાસ જણાવવાની કે આ ચોમાસામાં બની શકે તો એક વૃક્ષનો છોડ વાવજો અને તેનું ઉછેર કરજો કારણ કે હવે વૃક્ષોની સંખ્યા છે તે દિવસે ને દિવસે ઘટી રહી છે અને પર્યાવરણ માટે ખૂબ જ જોખમી બની રહ્યું છે. તો તમારાથી બની શકે તો એક વૃક્ષનું છોડ છે તે આ ચોમાસા દરમિયાન વાવજો અને તેનું ઉછેર કરજો. તો ત્યાં સુધી મળીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.